અત્યારના બાળકોને ઘણી બધી કથાઓ નથી ખબર. હનુમાનને ખાલી ઓલા બાંધવા વાળા જ સમજે છે ઘણા. એવો હનુમાન કોણ છે સાહેબ, એને સમજવા માટે તમારી મારી બહુ મોટી તૈયારી જોઈએ. મૂળ વાત છે, આવ્યા દશરથ રાજા લગ્ન કરીને કૈકેયીની સાથે, અને પછી દાયજામાં મંથરાને લેતા આવ્યા. અને પછી જ્યારે ચારે ભાઈઓના જન્મ થયા પછી ઓલી માગવાની વાત આવી, એટલે મંથરાએ કૈકેયીને કીધું, કૈકેયી તારે 2 વચન માગવાના છે. એ વચન પણ તને યાદ છે ને? ક્યારના છે? તો કે હા, દેવાસુર સંગ્રામની અંદર દશરથ રાજા યુદ્ધ કરવા ગયા અને સારથી કોણ બની હતી? કૈકેયી. એટલા માટે કહું, ઘરવાળા ડ્રાઈવર હંમેશા ઘરવાળીને બનાવ્યો. હમણાં એક વિડીયો આવ્યો તો, ખબર છે? જોયો તો? પતિ પત્ની ને એના છોકરો ને છોકરી 4 જણા ફરવા જતા હતા. એ ડ્રાઈવિંગ, એમાં પુરુષ ગાડી આગતો તો બધા ઘસઘસાટ સુઈ ગયા, પણ બેને જ્યાં સ્ટેરિંગ હાથમાં લીધું તો બધા જોવા લાગ્યા. જોયો કે નહીં વિડીયો? બહુ ફની છે, મજા આવે. બેનો ગાડી હકાવતા હોય એટલે આપણે આમ અલર્ટ થઈ જાય. એક બેન તો ગાડી હકાવતા અને ઘરવાળા કહે, ગેર ક્યાં આવે? તો કે હેઠી ઉતર, અમને ઘર ભેગા કરી દે તું. આનંદ કરું છું. પણ આજે કૈકેયી જે હતા ને, વાસ્તવમાં સર્વ યુદ્ધ વિશારદાહ, યુદ્ધમાં વિશારદ હતા. અને જ્યારે દેવાસુર સંગ્રામની અંદર યુદ્ધ થયું, એમાં રાવણ પણ આવ્યો હતો. રાવણની સાથે દશરથ રાજાએ યુદ્ધ કર્યું. યુદ્ધ કરતા 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 બન્યું એવું કે દશરથ રાજાના જે રથનું પૈડું હતું ને, એ પૈડું નીકળી ગયું. હવે રથનું ચક્ર નીકળી જાય એટલે પછી ત્યાં કંઈક ભરાવવું પડે તો ચક્ર ચાલે. એટલે જે ખીલો હતો ને, એની જગ્યાએ કૈકેયી પોતાની આંગળી અંદર 2 નાખી દીધી. અને પછી યુદ્ધ પૂરું થયું અને રાજા દશરથે જોયું કે પોતાની પત્નીની બંને આંગળીઓ એકદમ પતલી થઈ ગઈ, એમાંથી લોહીની ધારા. 2 આંગળી છે. આ 2 આંગળી છે એટલા માટે 2 વરદાન માગી લે. 2 વરદાન માગવાનું કીધું ત્યારે કૈકેયી કીધું હમણાં નહીં, સમય આવશે ત્યારે માગી. અને સમય આવ્યો ત્યારે માગ્યું. પહેલું વરદાન ભરતને ગાદી, અને બીજું વરદાન રામને વનવાસ. અચ્છા, વાલ્મીકી રામાયણ, તુલસી કૃત રામાયણ ક્યાંય નથી લખેલું કે 14 વર્ષ વનવાસ. ખાલી વનવાસ એટલું કીધું છે. પણ 14 પાછળથી એટલા માટે થયું છે કારણ કે ભગવાન એ ભરતે કીધું કે 14 વર્ષમાં હું વાટ જોઈશ, તમે નહીં આવો તો પછી હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ.